જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં વૈષ્ણવતા એટલે શું તે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. કેવળ કંઠી પહેરવાથી અને તિલક કરવાથી વૈષ્ણવ નથી બનાતું. એ તો વૈષ્ણવતાના બાહ્ય ચિહ્નો છે. કેવળ વૈષ્ણવતાનો દેખાવ એ વૈષ્ણવતા નથી. છતાં વૈષ્ણવતાનો દેખાવ પણ કેટલો અદ્ભુત અને શક્તિમાન છે કે પ્રપંચથી પણ જો આવો દેખાવ કરવાથી દયા ભવૈયાના દોષો દૂર ભાગ્યા છે. પેટ માટે કમાવા નીકળેલો ભવૈયો વૈષ્ણવ રાજાને રીઝવવા વૈષ્ણવનો વેશ કાઢીને ગયો અને રાજા ભેટી પડ્યા. માગ્યું તેટલું આપ્યું. માલામાલ થઈને દયા ભવૈયા પાછા જઈ રહ્યા છે. ત્યાં અણસાર આવ્યો કે કોઈક એમનું પગલું દબાવતા ચાલી રહ્યું છે. ઊભા રહી ગયા. પાછળ ફરીને નજર કરી તો 4 સ્ત્રીઓ હતી. દયા ભવૈયા વિચાર કરે છે કે આ બાઈઓ મારી પાછળ શું કામ આવે છે. એ ઊભા રહી ગયા એટલે બાઈઓ પણ ત્યાં ઊભી રહી ગઈ. દયા ભવૈયાએ બૂમ પાડી, કેમ રે, તમે મારી પાછળ કેમ આવો છો? શું કામ છે? 4 સ્ત્રીઓ કહે છે, અમે તો 4 હત્યાઓ છીએ. તે પૂર્વજન્મમાં જે હત્યાઓ કરી છે એનું અમે સ્વરૂપ છીએ. તારા શરીરમાં રહેલા છીએ. પરંતુ તે આ વૈષ્ણવનો વેશ પહેર્યો. ધોતી, બંડી, માળા, તિલક, એ વેશની અલૌકિક અસરથી અમે સળગવા લાગ્યા, દાઝવા લાગ્યા. માટે ભય પામીને તારા શરીરમાંથી બહાર નીકળી ગયા છીએ અને પાછળ પાછળ ચાલીએ છીએ. તું મુકામ પર જઈને આ વૈષ્ણવનો વેશ ઉતારી નાખવાનો, કારણ કે એ તો પેટ ભરવા પહેર્યો છે. એની અમે રાહ જોઈશું. તું તારો અસલી વેશ પહેરીશ એટલે અમે પાછા તારા શરીરમાં આવી જઈશું. દયા ભવૈયાની અંતઃકરણની આંખ ખુલી ગઈ કે ઓહો, કેવળ આ વેશમાં જ આટલી શક્તિ છે, તો આ વેશને જો સાચો બનાવી દઉં, સાચો વૈષ્ણવ બની જાઉં તો મને શું ના મળે. ત્યાંથી જ પાછા ફર્યા. રાજા પાસે જઈને વિનંતી કરી કે મેં તો તમને છેતરવા, રાજી કરવા વેશ પહેર્યો હતો, પણ હવે એવું કરો કે આ વેશ ઉતરે જ નહીં, મને વૈષ્ણવ બનાવી દો. રાજાનો પત્ર લઈને દયો ભવૈયો ત્યાંથી બારોબાર ગોકુલ ચાલ્યા ગયા અને શ્રી ગુસાઈજીના સેવક થયા. એમના સેવેલા શ્રી મદન મોહનજી આજે જૂનાગઢમાં બિરાજે છે. તો આપણે પણ સાચા દયા ભવૈયા બનવાનું છે. વેશ પહેરવાથી વૈષ્ણવ નથી બનાતું. વેશ અનુસાર જો ટેક હૃદયમાં આવે તો આપણી વૈષ્ણવતા સાચી. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.